बोलो रामचंद्र भगवान की, नीलकंठ महादेव की, नागेश्वर हनुमान जी महाराज की, गोपीनाथ जी महाराज की। नमः पार्वती पदे हर हर महादेव। जय सियाराम। એ આજે પવિત્ર પુરુષોત્તમ માસ અને એમાંય આજે આખરી દિવસ અને સોમવતી અમાસ એટલે મહાન પવિત્ર દિવસ। તો આ પવિત્ર દિવસના દિવસે આપણે આંબરડી ગામના દરેક માતાઓ બહેનો આજે સત્સંગમાં પધાર્યા છો, તો આપ સૌનું સ્વાગત છે। બોલો રામચંદ્ર ભગવાન। અને આજના સત્સંગનો હેતુ તમને ખબર હશે, આપણે સૌ સનાતની છીએ, આપણે જીવ દયાવાળા છીએ। આપણને ખબર છે, આપણા ઘરે અમારા માતાઓ બહેનો રસોઈ કરે તો પહેલી રોટલી ગાયની કરે, બીજી રોટલી કૂતરાની કરે, આવી રીતે આપણે રોટલી કરવાવાળા છીએ। સવારમાં એ ભાઈ શાંતિ રાખો ને, સવારમાં વહેલા ઉઠી ભગવાન ભોળાનાથને લોટી ચડાવવાવાળા છીએ આપણે। અને રોજ સવારમાં તુલસીના ક્યારે આપણે એક લોટી જળની ચડાવવાવાળા છીએ। તો આપણે ખબર છે કે આપણે રોજ સવારે કે રોજ બપોરે આપણે કાનદાસ બાપુની જગ્યામાંથી આપણે એક રોટલી વધારે કરીએ છીએ કે નહીં? બધા આપો છો કે નહીં? પણ છતાં અત્યારની પરિસ્થિતિ પ્રમાણે, હમણાં હું એક ગામમાં કથામાં ગયો તો, બપોરે જમવાનું હતું, તો જમવાનું હતું એટલે બધાએ જમી લીધું, પછી ઘરધણીએ એમ કીધું એના ઘરનાને, એ કે ઓલા કૂતરાની રોટલી, એ કે આ તો નથી વધી લે। તો જેદી રોટલી ન વધી હોય તેદી કૂતરાનું શું એમ, તેદી કૂતરું જે ભૂખ્યું રહે ને। પણ આપણા આંબરડી ગામની અંદર આપણા બહાદુરભાઈ કરશનભાઈ આહિરે આપણા આંબરડી ગામને 2.5 લાખ રૂપિયાનું કૂતરા માટે, ગામના કૂતરા માટે, સીમના કૂતરા માટે, શેરીઓના કૂતરા માટે સરસ મજાની ફૂલકા રોટલી તૈયાર થાય એવી આંબરડી ગામને એવું સરસ મજાનું મશીન, રોટલીનું મશીન આપણે આંબરડી ગામને આજે પવિત્ર પુરુષોત્તમ માસ અને પુરુષોત્તમ માસના સોમવતી અમાસના દિવસે આજે બહાદુરભાઈ આંબરડી ગામને આ મશીન સુપ્રત કરે છે। તો આપણે બહાદુરભાઈને અને એના પરિવારને તાળીઓના ગડગડાટથી વધાવીએ। આવતીકાલથી આપણે આંબરડી ગામના યુવાન મિત્રો છે એ બધા રાજકોટથી મશીનને કેમ ચલાવવું, કેમ રોટલી તૈયાર થાય, લોટ બાંધવાનું મશીન બહાદુરભાઈ લાવ્યા છે, પછી ઘર ઘંટી બહાદુરભાઈ લાવ્યા છે, અને સરસ મજાની રોટલી મશીનમાં તૈયાર થાય એવું 2.5 લાખ રૂપિયાનું મશીન બહાદુરભાઈ આપ્યું છે। તો આવતીકાલથી આપણે આંબરડી ગામના માતાઓ બહેનો, તમે તો રોજ રોટલી કરો છો, એ કરજો તે તમ તાર કૂતરા માટે, પણ છતાં સીમમાં કોઈને રોટલી લઈ જવાની હોય તો અહીંયા જો પડીકા તૈયાર કરવામાં આવશે। અને હવેથી સ્વયંસેવકોની એક ટીમ બનાવવાની છે, એટલે જે ક્યારેક અઠવાડિયે એકવાર વારો આવે પણ રોટલી તૈયાર થઈ જાય તો આખા આપણા ગામના એકેય કૂતરા હોશિયાળા રહે નહીં। એમની રાતે 12 વાગ્યે કૂતરા બાંધે તો આપણને એમ થાય કૂતરા હું કામ બાંધતા હશે, પણ આ શેરીનું કૂતરું ભૂખ્યું હોય, એ બીજી શેરીમાં કાંઈક ખાવાનું ગોતવા જાય એટલે એ શેરીના કૂતરા એની હારે બાંધે, એટલે કાલથી બાંધવાનું બસ, ઝઘડો બધો ખતમ, બરોબર? હા, એટલે આપણે આંબરડી ગામને બહાદુરભાઈએ સરસ મજાનું મશીન આપ્યું છે। બાજુમાં કોઠાર છે, ભંડાર, આપણે રામજી મંદિરનો ભંડાર અહીં બાજુમાં છે, ત્યાં મશીનને ગોઠવું છે। એટલે બહાદુરભાઈનો પરિવાર છે એ અહીંથી ભગવાનને લઈ જઈ અને કોઠારે જઈ અને ભગવાન રોટલી બનાવવાનું મુહૂર્ત કરવાના છે। તો તાળીઓના ગડગડાટથી આપણે આ પરિવારને વધાવી લઈએ વાલા, બરોબર? તો આપણે પરિવારને વિનંતી કરીએ કે ચાલો રામજી મંદિરેથી આપણે ઠાકોરજીને લઈ જઈ અને મશીનનું ઉદ્ઘાટન કરે અને આંબરડી ગામને સરસ મજાનું એક મશીન આપણને સુપ્રત કરે।
બોલો રામચંદ્ર ભગવાન. બોલો રામચંદ્ર ભગવાન. દ્વારિકાધીશ કી જય. મુકેશભાઈ આહિર, બહાદુરભાઈ કરશનભાઈ આહિર, આ પરિવાર આજે આંબરડી ગામને સરસ મજાનું એક રોટલીનું મશીન કે જે ગામના દરેક કૂતરાદેવને, સીમના કૂતરાદેવને ભરપૂર ભોજન મળી રહે એ માટે થઈ અને મશીનનું ઉદ્ઘાટન કરવા માટે પધાર્યા છે. તો એ પરિવાર, આહિર પરિવાર ઠાકોરજીને તિલક ચાંદલો કરી અને કોઠારે લઈ જશે, કોઠારે લઈ જશે, ભંડારે લઈ જશે કે જ્યાં મશીન છે. હરિઓમ. લઈ લો, એક બેનને આપી દો, બેનને આપી દો. હાલો હાલો. ઠાકોરજી જાય છે કોઠારે, ઠાકોરજી જાય છે અન્નપૂર્ણામાના મંદિરે. ધીરે ધીરે. બધા એવું કર્યું. આ કોઠાર છે અને આ ભંડાર છે રામજી મંદિરની બાજુમાં આંબરડી ગામમાં. અને બહાદુરભાઈએ અહીં રોટલીનું મશીન સરસ મજાનું મેક્યું છે. અને ઓનલી ફોર મશીન જ નથી, ખાલી મશીન જ નહીં પણ લોટ બાંધવાનું પણ મશીન છે. અને લોટ બાંધવાના મશીન સાથે આ ઘરઘંટી પણ છે. અને ગેસનો ચૂલો વગેરે વગેરે જેટલી સુવિધાની જરૂર હોય આ બધી સુવિધા બહાદુરભાઈએ ઉપલબ્ધ કરાવી છે આંબરડી ગામ માટે, આંબરડી ગામના દરેક કૂતરાદેવ માટે. બોલીએ દ્વારિકાધીશ કી જય, રામચંદ્ર ભગવાન કી જય. વાહ રાયની જય, દેશ કી જય. આજે આ બહાદુરભાઈએ જે રોટલીનું મશીન આજે આપ્યું છે, આંબરડી ગામને અર્પણ કર્યું છે. આ રોટલીના ઉમેરો હમણાં ને એવી રીતે નહીં. ચાલો, ઓપનિંગ થઈ ગયું છે. સરસ મજાની રોટલી હવે તૈયાર થઈ જશે અને આંબરડી ગામના દરેક કૂતરાઓ મેકો બીજું. હા,
हरि ओम कस्तूरी तिलकम ललाट पटले वृक्षस्थले कौस्तुभम नासाग्रे वरमौक्तिकम करतले वेणुकरे कंकणम सर्वांगे हरिचंदनम सुललितम कंठे च मुक्तावली गोपस्त्री परिवेष्टितो विजयते गोपाल चूडामणि हरि ओम स्वस्ति न इंद्रो व्रजसवा स्वस्ति न पूका विश्ववेदा स्वस्ति नस्तो यरिष्ठनेमि स्वस्ति नो बृहस्पति दधातु मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वज मंगलम पुंडरीकाक्षो मंगलाय तनो हरि हरि ओम बोलिए द्वारिकाधीश की जय बस चलो मशीनનું ઓપનિંગ અમારે બહાદુરભાઈ કરશનભાઈ આહિર એમની દીકરી અને એમના પરિવાર વતી સરસ મજાના આંબરડી ગામ માટે સરસ મજાની રોટલી કૂતરા દેવ માટે હવેથી નિત્ય મળશે, કાયમ માટે મળશે. બસ બોલીએ દ્વારિકાધીશ કી જય. આવું કર્યો બસ મેં કીધું જો હમણાં રોટલી તૈયાર થઈને બહાર આવશે. જો આવી ને બસ હા બસ આની માથે જ મેકવાની, આની માથે મેકવાની બસ બસ ઓટોમેટિક મશીન છે. આંબરડી ગામને અર્પણ કર્યું છે બહાદુરભાઈ કરશનભાઈ આહિર અને આજે એમનું ઉદ્ઘાટન કર્યું છે. હવે કાલથી અમારા આંબરડી ગામના દરેક સીમના કૂતરા, શેરીના કૂતરા બધાને ભરપેટ ભોજન મળી રહેશે. ગેસ થોડોક ફાસ્ટ કરજો એટલે સરસ મજાની રોટલી તૈયાર થઈને મળશે. સરસ મજાની ફૂલકા રોટલી તૈયાર થઈને આવે છે. જો આપણે રોટલી પણ દેખાડીએ. જો આ રોટલી ફૂલકા રોટલી બતાવો તો મુકેશભાઈ, ફૂલકા રોટલી. વાહ, સરસ મજાની દડા જેવી રોટલી તૈયાર થઈ. વાહ, દડા જેવી રોટલી, સરસ, બહુ સરસ, બહુ સરસ. હા વાહ, અમારે બહાદુરભાઈના નાના ભાઈ મુકેશભાઈ અને એમના ઘરના આશાબેને પણ આજે આ રોટલી બનાવવાના મશીનમાં ઉદ્ઘાટનમાં લાભ લીધો અને એમના હાથે પણ આજે આપણે ઉદ્ઘાટન કરીએ અને કૂતરાને આંબરડી ગામના દરેક કૂતરાઓને રોટલી મળે એવી સરસ મજાની વ્યવસ્થા બહાદુરભાઈ કરી છે. સરસ. હા મેં બોલે ઓકે. ફૂલકા રોટલી સરસ મજાની દડા જેવી રોટલી. વાહ ભાઈ વાહ. જય સિયારામ, જય સિયારામ. આ અમારે આંબરડી ગામના બધા સ્વયંસેવકો છે. અમારે રામજી મંદિરના પૂજ્ય બાપુ મહંતશ્રી મહેશ બાપુ, હા, અને અમારે ચીમન બાપુ નીલકંઠ મહાદેવ મંદિરના પૂજારી શ્રી ચીમન બાપુ. એ જ રીતે અમારે પીઢી સેવાભાવી મેન સેવક. હા, જવાબદારી બધી રોટલી બનાવવાની, કૂતરાને વહેંચવાની વગેરે વગેરે આયોજન એ જ કરવાના છે આપણે પીઢીભાઈ. હા, પીઢી ગજેરા, હા, અરવિંદભાઈ તળાવિયા, હા, અમારા દાસભાઈ ભાયાણી. એટલે આ બધા ભાઈઓ છે સેવકો, બધા સ્વયંસેવકો. આ કાયમ માટે આ રોટલી હવે બધું મશીન રાગે પાડશે અને રેગ્યુલર થશે. અમારા પીડીભાઈ ને બધા સ્વયંસેવક મિત્રો છે, આ બધા મિત્રો હવે કાયમ રોટલી બનાવશે અને શેરીના કૂતરા, ગામના કૂતરા બધાય ભર પેટ ભોજન કરશે. વાલા હરિઓમ, સીમના કૂતરા તે હરિઓમ બાપુ, જય સિયારામ. અમારા બહાદુરભાઈએ સત્સંગ મંડળના બહેનો માટે જોકે આજે સોમવતી અમાસ છે પણ છતાં આજે સરસ મજાના શરબતની વ્યવસ્થા કરી છે અને ફરાળી ગોટા પણ અમારા માતાઓ બહેનો માટે અત્યારે હમણાં વિતરણ થશે. અને બીજા આંબરડી ગામના યુવાનો માટે જે સોમવતી અમાસ ન રહ્યા હોય એના માટે સરસ મજાના ભજીયાનો પ્રોગ્રામ છે અને અમારા માતાઓ બહેનો માટે ફરાળી ગોટા. તો બહેનો અત્યારે આંબરડીના રામજી મંદિરે સત્સંગ કરી રહ્યા છે અને હવે આ સત્સંગ હમણાં
વિરામ આપશે અને બધા ફરાળ કરશે, નાસ્તો કરશે. બોલે રામચંદ્ર ભગવાન કી જય.